નમસ્કાર. શ્રી ભૂતેશ્વર કેન્દ્રવર્તી શાળાની આ અનોખી સફરમાં સૌનું હાર્દિક સ્વાગત છે. દરેક મા બાપની જેમ શું આપ પણ પોતાના બાળક માટે એક એવી શાળા શોધી રહ્યા છો જ્યાં શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું જ સીમિત ન હોય પણ એનાથી પણ કંઈક વિશેષ હોય? તો ચાલો આપણે એક એવી જ દુનિયાની સફર કરીએ. આ છે શ્રી ભૂતેશ્વર શાળાની દિવાલો પર જ્ઞાનની દુનિયા. અહીં તો કાંધે દિવાલ જાણે કે શીખવાનો એક નવો જ અધ્યાય ખુલી રહી છે. જુઓ, શ્રી ભૂતેશ્વર શાળામાં બાળકની શીખવાની ઈચ્છા માત્ર ક્લાસરૂમમાં જ નહીં પણ શાળાના દરેક ખૂણે દરેક દિવાલ પર જાગૃત થાય છે. સાચું કહું તો અહીં શીખવું એ એક સતત અને જીવંત અનુભવ છે. આ દિવાલો પર એક નજર તો કરો. એક બાજુ આપણા ગુજરાતી સાહિત્યના મહાન સર્જકો છે તો બીજી બાજુ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનાર હસ્તીઓ. આ એ વાતની સાબિતી છે કે અહીં જ્ઞાનને કોઈ સીમાડા નડતા નથી. અને હા, વ્યાકરણ જેવો વિષય પણ અહીં કેટલો સરળ અને રસપ્રદ બની જાય છે. સંજ્ઞાના પ્રકારો અને તેના ઉદાહરણો સીધા દિવાલ પર જ દોરેલા છે. કલ્પના તો કરો, બાળકો આમ રમતા રમતા શીખે અને એ જ્ઞાન કાયમ માટે એમના મનમાં વસી જાય. પણ આ શીખવાની પદ્ધતિ માત્ર ભાષા કે વ્યાકરણ પૂરતી નથી હો. અહીં બાળકોને આપણી પ્રકૃતિ અને પર્યાવરણ સાથે પણ જોડવામાં આવે છે. પછી ભલે એ પાણીના અલગ અલગ સ્ત્રોત હોય કે પછી જાતજાતના પક્ષીઓ, બાળકો પોતાની આસપાસની દુનિયાને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજતા શીખે છે. અને વાત માત્ર દિવાલો પરના ચિત્રોની નથી. અહીં તો વિજ્ઞાનના સિદ્ધાંતો જેમ કે ચુંબકીય ક્ષેત્ર બાળકોને પ્રયોગો દ્વારા હાથોહાથ શીખવવામાં આવે છે. આનાથી એમનો વિષયમાં રસ તો વધે જ છે પણ સાથે સાથે એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ કેળવાય છે. સારું, તો પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે અહીં પાયાના કૌશલ્યોનું પણ ઘડતર કરવામાં આવે છે. મતલબ કે બાળકોને માત્ર ગોખણિયું જ્ઞાન નહીં પણ જીવનમાં ઉપયોગી થાય એવું વ્યવહારુ જ્ઞાન આપીને ભવિષ્ય માટે તૈયાર કરાય છે. અને આ બધાની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? સારી આદતોથી. ખૂબ જ નાની ઉંમરથી બાળકોને આરોગ્ય અને સ્વચ્છતાના એવા પાઠ ભણાવવામાં આવે છે જે આખી જિંદગી એમની સાથે રહે છે. પછી આવે છે ગણિત અને માપતોલની દુનિયા. વજન, લંબાઈ અને ગણતરી જેવા પાયાના ખ્યાલો આ બધાને દ્રશ્યો દ્વારા એટલી સરળતાથી સમજાવવામાં આવે છે કે તે બાળકોના મનમાં કાયમ માટે છપાઈ જાય છે. અને એટલું જ નહીં, બાળકોને નાનપણથી જ જુદા જુદા વ્યવસાયો અને આપણા સમાજના કારીગરો જેમ કે લુહાર, સુથાર, દરજી આ બધાનો પરિચય કરાવવામાં આવે છે. આનાથી તેમની સમજ વધે છે અને ભવિષ્ય માટે તેમની કલ્પનાને નવી પાંખો મળે છે. તો પછી આપના બાળકને પણ આ અદ્ભુત શૈક્ષણિક પરિવારનો હિસ્સો બનાવવા માટે તૈયાર છો? આજીવન શીખવાની આ લાંબી યાત્રાનું આનાથી વધુ સારું પ્રથમ પગલું બીજું કયું હોઈ શકે? શ્રી ભૂતેશ્વર કેન્દ્રવર્તી શાળા. અહીં દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યનો એક મજબૂત પાયો નાખવામાં આવે છે. એક એવી જગ્યા જ્યાં શિક્ષણ બોજ નહીં પણ એક આનંદદાયક અનુભવ બની જાય છે. અને હવે એક ખૂબ જ મહત્વની જાહેરાત. આપણી આ સરકારી શાળા શ્રી ભૂતેશ્વર કેન્દ્રવર્તી શાળામાં બાલવાટિકા માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને હા, શાળાનો સમય છે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો. આ સુવર્ણ તકને જતી ન કરતા. યાદ રાખજો, શ્રી ભૂતેશ્વર કેન્દ્રવર્તી શાળા એક એવી જગ્યા જ્યાં જ્ઞાન દિવાલો પર જીવંત થાય છે અને દરેક બાળક પોતાની રીતે સંપૂર્ણપણે ખીલી ઉઠે છે. તો ચાલો બાળકના શ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણ માટે આજે જ શાળાની મુલાકાત લઈએ.